हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशू। तो जो मित्रों आज आपने मैथ्सनी अंदर जोईशू 2025 ની અંદર જે પીએસઆઈની એક્ઝામ લેવાઈ છે તેની અંદર જે મેથ્સ અને રિઝનિંગના જે ક્વેશ્ચન પૂછાયા છે તેનો અત્યારે સોલ્યુશન આપણે ચાલુ છે, બરોબર। જેની અંદર અગાઉ આપણે 1 થી 4 પેટર્ન જોઈ ગયા છે। આજે જોઈશું પાર્ટ નંબર 5, બરોબર। અને જો મિત્રો આજે આપણે જોવાના છે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી આ ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે 2 થી 3 પ્રશ્નો પૂછાયેલા છે। તો જો મિત્રો આ ચેપ્ટરમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાય છે, બરોબર, 2 થી 3। તો આ ચેપ્ટર આપણે થોડું વ્યવસ્થિત સમજીશું, બરોબર, જેના કારણે તમને આવનાર એક્ઝામમાં તકલીફ ના પડે। અને જો મિત્રો આ ચેપ્ટર દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે, જેમ કે ધોરણ 9ના જે નવોદયના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ ઉપયોગી થશે। જીપીએસસીથી માંડીને આ ચેપ્ટર ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેમ કે તલાટી, પીએસઆઈ, પોલીસથી માંડીને કોઈ પણ એક્ઝામ હોય, ભલે ને પછી ધોરણ 9ના નવોદયના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ દરેક માટે આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જો મિત્રો તમે કોઈ પણ સૂત્રની મદદ વગર તમે ટૂંક સમયમાં જવાબ લાવી શકશો એના માટેના જેના માટે આપણે એક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે, જે અત્યારે આપણે જોવાના છે, બરોબર। જો તમને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે કે પછી 3 વર્ષનું પૂછે, 4 વર્ષનું, 5 કે 6 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને પૂછે તો તમે તાત્કાલિક તમે કોઈ પણ સૂત્રની મદદ વગર તાત્કાલિક તમે સોલ્યુશન કરી શકશો, બરોબર। તો જો મિત્રો આનો મોટો વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, એની અંદર દરેક પ્રકારની રીત આપણે ઉપલબ્ધ છે, બરોબર। છતાં પણ અહીંયા આપણે સમજવાની કોશિશ કરીશું। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો ચાલો મિત્રો આપણે ફોર્મ્યુલા સૌપ્રથમ સમજીએ। સૌપ્રથમ આપણે જોઈએ 2 વર્ષથી માંડીને પૂછીએ, બરોબર। ચાલો 2 વર્ષ માટે પૂછે તો અને 3 વર્ષ, બરોબર, 3 વર્ષ તેમજ 4 વર્ષ માટે તેમજ 5 વર્ષ, 6 વર્ષ, બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે ઘણા 4 વર્ષ કાં તો 3 વર્ષ સુધી પૂછે છે, છતાં પણ આપણે 1 થી 6 સુધી જોઈ લઈએ, બરોબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, 2 વર્ષ માટે કહ્યું હોય તો સૌપ્રથમ 2 તો આવશે જ, બરોબર। 2/1 આ નિયમ લગાડીશું ક્યારે, જ્યારે 2 વર્ષનું શોધવાનું હોય ત્યારે, બરોબર। અને જો 3 વર્ષનું કહ્યું હોય તો સૌપ્રથમ આપણે અહીંયા 3 તો આવશે જ, કેમ કે 3 વર્ષનું શોધીએ એટલે 3 તો આવશે। હવે જો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે, 3 થશે, બરોબર। ચાલો અહીંયા 1 એકલા છે, અહીંયા ખાલી એમને એમ લખીશું। ચાલો 4 વર્ષનું શોધવા કહ્યું હોય તો સૌપ્રથમ 4 તો આવશે જ, બરોબર। ચાલો આ બંનેનો સરવાળો કરીએ, 3 + 3 તો કેટલા થશે, 6, બરાબર। 6 જેમ ચાલો અહીંયા 3 + 1 કરીશું તો કેટલા આવશે, 4, બરાબર। ચાલો હવે આ 1 એકલા છે એટલે અહીંયા 1 મૂકી દઈશું। ચાલો એ જ રીતના કદાચ તમને 5 વર્ષનું કહ્યું તો સૌપ્રથમ 5 તો આવશે જ। ચાલો આ બંનેનો સરવાળો 4 + 6 તો અહીંયા 10 થશે, બરાબર। ચાલો 6 + 4 તો પણ 10 આવશે, બરાબર। 10 જેમ 4 + 1 કરીએ તો અહીંયા 5 આવશે, બરાબર। ચાલો અહીંયા 1 ના 1। જો કદાચ તમને 6 વર્ષનું કહ્યું હોય તો 6 તો આવશે જ, બરાબર। ચાલો આ બંનેનો સરવાળો કેટલો થશે, 5 + 10 તો અહીંયા 15 થશે। ચાલો અહીંયા 10 + 10 તો અહીંયા 20 થશે, બરાબર। ચાલો એ જ રીતના 10 + 5 તો અહીંયા 15 થશે, અહીંયા 5 + 1 તો 6 થશે, બરાબર। હવે 1 ના 1। તો છેલ્લામાં છેલ્લા તમને 4 વર્ષ સુધી કદાચ પૂછી શકે, છતાં પણ આપણે તૈયારી રાખવાનું છે, તમારે આટલું જ યાદ રાખવાનું છે। ના ફાવે તો કંઈ વાંધો નહીં, તમને પરીક્ષાની અંદર રફની અંદર તમે આ લખી શકો છો, બરાબર। આટલું તો તમને ખ્યાલ આવશે જ। જો આટલું તમને યાદ હોય તો અહીં સુધી તમે આરામથી પહોંચી શકો, બરાબર। તો હવે આપણે આના આધારે દાખલા ગણીશું। તો આનો ઉપયોગ કઈ રીતના કરીશું, તો અત્યારે જે પીએસઆઈની એક્ઝામમાં પૂછાયેલા છે એ ઉદાહરણો અત્યારે આપણે લખીશું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। ના તો તમારે કોઈ સૂત્રનો ઉપયોગ કરવો કે કશું નહીં, બરાબર, એકદમ સિમ્પલ છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો ચાલો મિત્રો આપણે અહીંયા આપણે 1 થી 25 સુધીના ક્વેશ્ચન જોઈ ગયા છે। આજે ક્વેશ્ચન નંબર 26 જોઈશું, બરોબર। તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ, શું કહે છે, જો 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે, બરોબર। અહીંયા શું કીધું છે, 2 વર્ષ, એટલે આપણે ઉપયોગ કરીશું આનો, બરોબર, 2 વર્ષનો।
તો હવે આપણે અહીંયા શું કરીશું, 2 વર્ષ કીધું છે એટલે આપણે 2/1 મૂકી દઈશું. આ આપણે ગણતરી માટેનો ખાસ મુખ્ય પાયો છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ વર્ષ. શું કરીશું, પ્રથમ વર્ષ માટે સ્ટાર્ટ કરીએ તો અહીંયા મૂળ કિંમત આપણે લખીશું 10,000. કેટલી? 10,000 ગુણ્યા ટકા કેટલા છે? 10% કહ્યું છે, બરાબર. તો ટકા લખીશું, ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર. ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ. તો આ બે ઉડી જશે તો રહેશે કેટલા? 100 ગુણ્યા 10 કરીશું તો અહીંયા કેટલા આવશે? 1000 આવશે, બરાબર. આ પ્રથમ વર્ષ એટલે અહીંયા પ્રથમ અંક કયો છે? 2. એ અહીંયા આપણે ગુણ્યા કરીને 2 મૂકવાના છે, બરાબર. ચાલો હવે આ જે 1000 છે, ચાલો બીજા વર્ષ માટે તો શું કરીશું, આ જે 1000 છે અહીંયા લાઈન મૂકી દો, બરાબર. ગુણ્યા હવે ટકા છે 10/100 આવશે, બરાબર. ટકા હોય એટલે છેદમાં 100 આવે છે. ચાલો આ 2 0 ઉડી ગયા. હવે રહેશે કેટલા? 10 ગુણ્યા 10 તો અહીંયા કેટલા આવશે? 100 આવશે, બરાબર. ચાલો 2 વર્ષનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 2 આપણે લખી દીધો, હવે 1 લખીશું ગુણ્યા 1. ચાલો હવે શું કરીશું, આનો ગુણાકાર 1000 ગુણ્યા 2 કરીશું તો અહીંયા કેટલા આવશે? 2000 આવશે, બરાબર. 100 ગુણ્યા 1 તો અહીંયા કેટલા આવશે? 100, બરાબર. ચાલો હવે આ બંનેનો સરવાળો કરવાનો છે, બરાબર. 2000 પ્લસ 100 તો કેટલા થશે? 0 0 1 2000 2100, બરાબર. આ જ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરાબર. તો જો મિત્રો 2 સ્ટેપની અંદર જવાબ આવી ગયો, ના સૂત્ર કે કંઈ જ નહીં, બરાબર. ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે. તો ઓપ્શન નંબર કયો છે? સી આપણો સાચો આન્સર થઈ ગયો, બરાબર. આઈએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 27 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. ₹5000 પર 2 વર્ષ માટે શું કીધું છે? અહીંયા પણ 2 વર્ષ માટે જ પૂછાયું છે. 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો અહીંયા આપણે આનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા લખી દઈશું 2/1, બરાબર. ચાલો આ આપણો મૂળભૂત પાયો છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું? પ્રથમ વર્ષ. ચાલો પ્રથમ વર્ષ બરાબર આપણે શું લખીશું? તો અહીંયા 5000 મૂળ રકમ લખીશું. 5000 ગુણ્યા ટકા હવે લખીશું. 5% નીકળશે એટલે છેદમાં 100 થઈ જશે, બરાબર. ચાલો હવે શું કરીશું? જે ઉડે તેને ઉડાડીએ. આ 2 0 આ 2 0, બરાબર. હવે 50 ગુણ્યા 5 એટલે 5 5 25 એટલે 250 થશે, બરાબર. ગુણ્યા હવે અહીંયા 2 વર્ષનું છે એટલે પ્રથમ અંક કયો છે? 2. તો અહીંયા ગુણ્યા 2 કરવાના છે, બરાબર. ચાલો હવે બીજા વર્ષ માટે આપણે શોધીશું. બીજા વર્ષ માટે શું કરીશું? તો સૌપ્રથમ હવે આ રકમ છે એ ઉઠાઈને અહીંયા મૂકી દેવાનું છે. 250 ગુણ્યા ચાલો ટકા છે 5/100 આવશે. ચાલો આ 0 અહીંયા એક જ 0 ઉડશે, બરાબર. આ 0 ઉડશે. તો હવે જો મિત્રો અહીંયા 5 દુ 10 એ રીતના ઉડાડી શકાય, પરંતુ છેદમાં 0 હોય તો આપણે કંઈ પણ છેડછાડી નહીં કરવી, બરાબર. તો જવાબ લાવવા માટે આપણે એકદમ સહેલું થઈ જતું હોય છે, બરાબર. ચાલો 25 પંચા કેટલા થશે? અહીંયા 125 થઈ જશે, બરાબર. છેદમાં 10 મૂકી દઈએ. ગુણ્યા અહીંયા કેટલા છે? હવે બીજા નંબર પર 1, બરાબર. ચાલો હવે શું કરીશું? આપણે આનો ગુણાકાર કરી દઈશું. જો મિત્રો આ 0 છે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ તો અહીંયા 12.5 થઈ ગયા, બરાબર. ચાલો હવે ગુણાકાર કરીશું. અહીંયા 25 દુ કેટલા થશે? 50 અને આ 0 મૂકી દઈશું એટલે 500 થશે. 250 દુ 500, બરાબર. એ રીતના ચાલો અહીંયા 12.5 ગુણ્યા 1 તો કેટલો જવાબ આવશે? 12.5 જ આવશે, બરાબર. ચાલો આ બંનેનો હવે સરવાળો કરી દઈશું. 500 પછી 12.5 થશે, બરાબર. તો જો મિત્રો અહીંયા પોઈન્ટ નહીં તો આપણે મૂકી દેવાના છે. અહીંયા 0 વધારાનો એમને મૂકી દઈશું. ચાલો 5 ના 5, ચાલો અહીંયા 2 1 અને 5. તો આ જ આપનો ફાઇનલ જવાબ થઈ ગયો છે, બરાબર. 512.5, બરાબર. તો ઓપ્શન નંબર કયો છે? ઓપ્શન નંબર બી આપનો સાચો આન્સર. અહીંયા વધારાનો 0 છે, 0નું કોઈ મહત્વ છે નહીં, બરાબર. આ જ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 28 જોઈશું. આ છે સાદું વ્યાજનો દાખલો છે, બરાબર.
તો જો અગાઉ આપણે જે બે સમ જોઈ ગયા છે એ ચક્રવૃદ્ધિ વ્યાજના હતા, તો અહીંયા પણ આપણે સૌપ્રથમ રકમ વાંચીએ. 4 વર્ષ માટે 7% એટલે કે સાદું વ્યાજ કેટલું છે? 1120 થયું. તો મૂળ રકમ કેટલી? તો જો મિત્રો સાદું વ્યાજ છે એની અંદર પણ બે જ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે. અહીંયા સાદું વ્યાજ આપ્યું છે તો આપણે મૂળ રકમ શોધવાની હશે, અને જો મૂળ રકમ આપી હશે ત્યારે આપણે સાદું વ્યાજ શોધવાનું છે. બરોબર, આ બે સૂત્રો છે. જો અહીંયા મૂળ રકમ આપણે શોધવા માટે મૂળ રકમને આપણે પ્રિન્સિપલ કહેવાય છે. બરોબર, એટલે આપણે પી લખીશું, પછી સાદું વ્યાજ આપી દીધું છે એટલે આપણે એને ઇન્ટરેસ્ટ લખીશું 100 ગુણ્યા 100 લખીશું. પછી આપણે રેન્ટ અને વર્ષ લખવાનું છે. રેન્ટ ગુણ્યા વર્ષના માટે નંબર ઓફ યર એટલા માટે n લખાય છે. બરોબર, અને જો મિત્રો કદાચ સાદું વ્યાજ શોધવા કહ્યું હોય તો એના માટે આપણે ઇન્ટરેસ્ટ લખીશું. ઇન્ટરેસ્ટ બરાબર મુદ્દલ એટલે પ્રિન્સિપલ. બરોબર, પ્રિન્સિપલ ગુણ્યા રેન્ટ ગુણ્યા વર્ષ છેદમાં 100. બરાબર, આ રીતના હશે. જો આને ગુજરાતીમાં જોઈએ તો આનો અર્થ આવો થશે. જો પ્રિન્સિપલ એટલે શું થશે? મુદ્દલ. બરોબર, મુદ્દલ બરાબર અહીંયા ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ. બરોબર, વ્યાજ ગુણ્યા 100 થશે છેદમાં આ રેન્ટ એટલે દર ટકા. બરોબર, દર ગુણ્યા n એટલે વર્ષ. બરોબર, એટલે સમય લખીશું. આ છે ગુજરાતીમાં આ રીતના એનું સૂત્ર બને છે. અને જો વ્યાજ શોધવા કહ્યું હોય તો અહીંયા વ્યાજ બરાબર અહીંયા મુદ્દલ પી એટલે પ્રિન્સિપલ એટલે મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય. બરાબર, છેદમાં 100 આવશે. આ છે ગુજરાતીમાં. તો જો મિત્રો અહીંયા આપણે અત્યારે કયા સૂત્રોનો ઉપયોગ કરીશું? મૂળ રકમ શોધવાની છે એટલે આ એ. બરોબર, તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું મૂળ રકમ શોધવાની છે એટલે એના આપણે પ્રિન્સિપલ લખીએ છીએ. બરોબર, પ્રિન્સિપલ એટલે વ્યાજ આપણને આપી દીધું છે એટલે ઇન્ટરેસ્ટ ગુણ્યા 100 કરીશું છેદમાં રેન્ટ અને દર. બરાબર, રેન્ટ ગુણ્યા દર. ચાલો હવે શું કરીશું? ઇન્ટરેસ્ટ કેટલું છે? વ્યાજ તો 1120 ગુણ્યા 100. ચાલો છેદમાં હવે રેન્ટ એટલે ટકા કેટલા છે? દર તો 7, અને નંબર ઓફ યર એટલે 4. વર્ષ કેટલા છે? 4 વર્ષ. બરાબર, ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ. અહીંયા 25 ચોક 100 થશે. તો જો મિત્રો અહીંયા ડાયરેક્ટ પણ ઉડી જશે. બરાબર, ના ફાવે તો 112/7 કરો તો પણ જવાબ આવશે. જો અહીંયા આપણે 16 સત્તા કેટલા થશે? 112. બરાબર, આ જીરો અહીંયા મૂકી દેશું એટલે 160 થશે. બરાબર, ચાલો 160 ગુણ્યા 25 કરીશું તો કેટલો જવાબ આવશે? તો અહીંયા 160 ગુણ્યા 25 કરીશું ત્યારે 4000 જવાબ આવશે. આ આપનો ફાઇનલ જવાબ. બરાબર, તો ઓપ્શન નંબર એ આપનો ફાઇનલ જવાબ. બરાબર, તો ચાલો મિત્રો આ પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ. અને જો મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી હશે તો આવી જ અવનવી પેટર્નો તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ ભરતીઓ બહાર પડે છે એની નોટિફિકેશન પણ તમારા મોબાઈલની અંદર આવી જશે. બરાબર, જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે તો 100% નોટિફિકેશન આવશે જ. બરાબર, તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર. બરાબર.